નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ જોઈએ. આ પ્રકરણ 8 ગુણનું છે. એમાં આપણે 4.1 પ્રસ્તાવના જોઈએ. વિદ્યુત અને ચુંબકત્વ એ 2000 વર્ષ કરતો પણ વધારે વર્ષથી જાણીતું છે. તેમ છતાં 1820 એટલે કે 200 વર્ષ પૂર્વે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. 1820 માં ઉનાળાના દિવસો દરમિયાન પ્રાયોગિક નિદર્શન વખતે ડેનિશ ભૌતિકશાસ્ત્રી હાન્સ ક્રિશ્ચિયન ઓર્સ્ટેડે, જેને આપણે ટૂંકા નામ ઓર્સ્ટેડથી ઓળખીએ છીએ, તો ઓર્સ્ટેડે દર્શાવ્યું કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની નજીક રહેલું ચુંબકીય સોય નોંધપાત્ર પુનરાવર્તન દર્શાવે છે. વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેની નજીક રહેલી ચુંબકીય સોય નોંધપાત્ર પુનરાવર્તન દર્શાવે છે. હવે આપણે આગળ જોઈએ. આ ઘટનાની શોધ થયા બાદ ઓર્સ્ટેડે શોધ્યું કે ચુંબકીય સોયનું પુનરાવર્તન તારને કેન્દ્ર તરીકે લેતો તારના સમતલને લંબ કાલ્પનિક વર્તુળાકારમાં સ્પર્શકની દિશામાં ચુંબકીય સોયનું પુનરાવર્તન હોય છે. તો આપણે અહીંયા એક તાર લઈએ છીએ, તો અહીંયા સમતલને લંબ બહારની તરફ વિદ્યુત પ્રવાહ આવતો હોય તેવો તાર લઈએ. એટલે આ રીતે સમતલને લંબ બહારની તરફ વિદ્યુત પ્રવાહ આવતો હોય તેવો તાર લઈએ ત્યારે ચુંબકીય સોયનું પુનરાવર્તન આ કાલ્પનિક વર્તુળ છે. ધારો કે ચુંબકીય સોય અહીંયા છે, તો ચુંબકીય સોયનું પુનરાવર્તન કાલ્પનિક વર્તુળનો સ્પર્શકની દિશામાં હોય. એમાં આપણે અહીંયા ઘાટો ભાગ દર્શાવીએ છીએ, જે ચુંબકીય ધ્રુવનો આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે. એટલે ચુંબકીય સોય અહીંયા હશે તો એનું પુનરાવર્તન વર્તુળનો સ્પર્શકની દિશામાં હશે અને N ધ્રુવ આ રીતે હશે. જો ચુંબકીય સોય અહીંયા હશે તો એનું પુનરાવર્તન આ રીતે હશે. અહીંયા ચુંબકીય સોય હશે તો એ જ પ્રમાણે આ રીતે હશે. એ જ રીતે અહીંયા આપણે બીજો એક તાર લઈએ છીએ, જેને આપણે ચોકડી સંકેત વળી દશે. એટલે સમતલને લંબ અંદર તરફ જતી દિશામાં વિદ્યુત પ્રવાહ હોય ત્યારે ચુંબકીય સોયનું પુનરાવર્તન આ કાલ્પનિક વર્તુળમાં સ્પર્શકની દિશામાં હોય છે. અહીંયા આપણે જોઈએ કે અહીં ચુંબકીય સોય અહીંયા હશે તો એનું પુનરાવર્તન આ રીતે વર્તુળમાં સ્પર્શકની દિશામાં ચુંબકીય ધ્રુવ આ રીતે હશે. આ N ધ્રુવ થશે, આ S ધ્રુવ છે. અહીંયા હશે તો પણ એ જ રીતે અહીંયા હશે તો પણ એ જ રીતે સ્પર્શકની દિશામાં હશે. અહીંયા હશે તો અહીંયા આકૃતિ 1 માં વિદ્યુત પ્રવાહ બહારની તરફ છે અને આપણે આકૃતિ 1 કહીએ. એટલે આપણે કહી શકીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ બહારની તરફ હોય
ત્યારે આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે ચુંબકીય સોયનું પરાવર્તન મળે છે. અને આ પરિસ્થિતિ ક્યારે શક્ય બને છે? તો જ્યારે વિદ્યુત પ્રવાહ મોટો હોય અને ચુંબકીય સોય તારથી પૂરતી નજીક હોય ત્યારે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે અવગણીએ છીએ અને ત્યારે આ પરિસ્થિતિ શક્ય બને છે. જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીએ તો ચુંબકીય સોયનું પરાવર્તન પણ વિરુદ્ધ દિશામાં જોવા મળે, એટલે કે ઉલટાઈ જાય છે, એની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. જો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે અથવા ચુંબકીય સોયને નજીક લાવવામાં આવે તો એનું પરાવર્તન વધે છે. હવે એનાથી આગળ જોઈએ કે આપણે એક તાર લઈએ છીએ ને તારની આસપાસ લોખંડનો ભૂકો, લોખંડનો વેર એટલે કે લોખંડનો ભૂકો નાખવામાં આવે અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે લોખંડનો ભૂકો આ તારને કેન્દ્ર તરીકે લઈ સમકેન્દ્રીય વર્તુળાકાર માર્ગે લોખંડનો ભૂકો ગોઠવાય છે. આ રીતે સમકેન્દ્રીય વર્તુળ બને તે રીતે લોખંડનો ભૂકો ગોઠવાય છે, જે આકૃતિ સીમા દર્શાવી છે. અહીંયા વિદ્યુત પ્રવાહ અંદરની તરફ છે, આકૃતિ તો ઓસ્ટડે આ ત્રણ અવલોકન કર્યા. પહેલામાં જોયું કે જ્યારે વિદ્યુત પ્રવાહ બહારની તરફ હોય ત્યારે ચુંબકીય સોયનું પરાવર્તન આકૃતિ એમાં દર્શાવ્યા પ્રમાણે જોવા મળે છે. જ્યારે વિદ્યુત પ્રવાહ સમતલને લંબ અંદરની તરફ હોય ત્યારે ચુંબકીય સોયનું પરાવર્તન વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. અને આકૃતિ સીમો દર્શાવ્યા પ્રમાણે લોખંડના ભૂકાને તારની આસપાસ નાખતો જ્યારે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે લોખંડનો ભૂકો સમકેન્દ્રીય તારને કેન્દ્ર તરીકે લઈ સમકેન્દ્રીય વર્તુળ બનાવે તે રીતે લોખંડનો ભૂકો ગોઠવાય છે. આ અવલોકનો પરથી ઓસ્ટેડ એવું તારણ કાઢ્યું કે ગતિમાન વિદ્યુત ભારો કે વિદ્યુત પ્રવાહ એ તેની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ફરીથી ઓસ્ટેડે એવો અવલોકન તાર્યું કે ગતિમાન વિદ્યુત ભારો કે વિદ્યુત પ્રવાહ તેની આસપાસના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે ત્યારબાદ આ અવલોકનની શોધ થયા બાદ પ્રયોગોની શ્રેણીબદ્ધ પ્રયોગો થયા અને પ્રયોગોની હારમાળ રચાઈ અને 1864માં જેમ્સ મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વ માટેના વિદ્યુત અને ચુંબકત્વ જે નિયમોનું પાલન કરે છે તે નિયમો તારવ્યા અને તેના પરથી એને અનુભવ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. અને ત્યારબાદ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે રેડિયો તરંગોની શોધ કરી. ઓગણીસમી સદીના અંત સુધીમાં જેસી બોઝ એટલે કે જગદીશચંદ્ર બોઝ અને માર્કોની નામના વૈજ્ઞાનિકે આ રેડિયો તરંગો ઉત્પન્ન કરી બતાવ્યા. રેડિયો તરંગો ઉત્પન્ન કરી 20મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી. 20મી સદીમાં વિજ્ઞાન અને
ટેકનોલોજી વીસમી સદીમાં વિદ્યુત અને ચુંબકત્વની વધારે માહિતી મળતો વિદ્યુત ચુંબકીય તરંગો ને ઉત્પન્ન કરવા વિવર્તિત કરવા પ્રસારિત કરવા અને પરખ એટલે કે ડિટેક્શન કરવા પરખ માટેના સાધનોની શોધને કારણે આ શક્ય બન્યું છે. આ પ્રકરણમાં આપણે ગતિમાન વિદ્યુતભારો એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન તેમજ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતો ચુંબકીય ક્ષેત્ર તેના પર કઈ રીતે બળ લાગે છે તે આ પ્રકરણમાં આપણે જોઈશું. આ ઉપરાંત વિદ્યુત પ્રવાહને કારણે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે પણ આપણે જોઈશું. ત્યારબાદ સાયક્લોટ્રોનમાં વિદ્યુત ભારિત કણોને ઊંચી ઉર્જા સાથે કઈ રીતે પ્રવેગિત કરી શકાય તે પણ જોઈશું અને ગેલ્વેનોમીટરની મદદથી વિદ્યુત પ્રવાહ અને વીજ દબાણ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કઈ રીતે માપી શકાય તે જોઈશું. હવે આપણે જોઈએ 4.2 ચુંબકીય બળ. આમાં 4.2.1 ઉદ્ગમો અને ક્ષેત્રો. તો આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર નું ઉદ્ગમ વિદ્યુતભાર કેવું છે? વિદ્યુત ક્ષેત્ર નું ઉદ્ગમ શું છે? વિદ્યુતભાર. એટલે કે વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે. હવે ધારો કે કોઈ વિદ્યુતભાર Q સ્થિર છે. આ વિદ્યુતભાર Q ને લીધે તેની આસપાસ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુતભારને લીધે તેની આસપાસ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ upon R square R caret છે, જ્યાં R caret એ સ્થાન સદિશ R ની દિશામાંનો એકમ સદિશ અને E એ વિદ્યુત ક્ષેત્ર છે. જે સદિશ ક્ષેત્ર છે. હવે જોઈએ કે ધારો કે કોઈ વિદ્યુતભાર કેટલો છે? કેપિટલ Q છે. આ વિદ્યુતભાર Q ને લીધે તેની આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? E બરાબર KQ upon R square R caret. હવે આપણે જોઈએ કે આ વિદ્યુત ક્ષેત્રમાં બીજો કોઈ Q વિદ્યુતભાર લાવતો તેના પર લાગતું બળ વિદ્યુત બળ F બરાબર QE છે. એટલે F બરાબર Q ગુણ્યા KQ upon R square R caret. એટલે એથી F બરાબર KQ upon R square
r કેરેટ અથવા k ની જગ્યાએ આપણે 1/4 પાઈ એપ્સિલોન g લઈએ તો અથવા f બરાબર આપણે લખી શકીએ 1/4 પાઈ એપ્સિલોન 0 q કેપિટલ Q upon r સ્ક્વેર r કેરેટ મળશે. હવે આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર એ ઊર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. વિદ્યુત ક્ષેત્ર એ ઊર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. તે તત્કાળ ઉદ્ભવતું નથી. તેથી વહન માટે ચોક્કસ સમય લે છે. વિદ્યુત ક્ષેત્ર એ ઉર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. તે તત્કાળ ઉદ્ભવતું નથી. તેથી વહન માટે ચોક્કસ સમય લે છે. વિદ્યુત ક્ષેત્ર એ અવકાશમાં દરેક સ્થાન પર આધાર રાખે છે. વિદ્યુત ક્ષેત્ર એ અવકાશમાં દરેક સ્થાન પર આધાર રાખે છે. તે સમય સાથે બદલાઈ શકે. તે સમય સાથે બદલાઈ પણ શકે છે. તેથી તે સમયનું વિધેય છે. આ પ્રકરણમાં આપણે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું નથી તેમ ધારીશું. આ પ્રકરણમાં આપણે વિદ્યુત ક્ષેત્ર સમય સાથે બદલાતું નથી તેમ ધારીશું. તો આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર એ ઊર્જા અને વેગમાનનું વહન કરી શકે છે. તે તત્કાળ ઉદ્ભવતું નથી, એટલે કે વહન માટે ચોક્કસ સમય લે છે. વિદ્યુત ક્ષેત્ર એ અવકાશમાં દરેક સ્થાન ઉપર આધાર રાખે છે, એટલે કે સમય સાથે બદલાઈ શકે છે. તેથી તે સમયનું વિધેય છે. હવે જોઈએ કે એક કરતા વધારે વિદ્યુત ભાર ને કારણે કોઈ બિંદુ આગળ એક કરતા વધારે વિદ્યુત ભારોને કારણે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે એક કરતા વધારે વિદ્યુત ભારોને કારણે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે તે વિદ્યુત ભારોને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધી તેમનો સદિશ સરવાળો કરવાનો. કેવો સરવાળો કરવાનો? સદિશ સરવાળો. અને સદિશ સરવાળો કરવાથી તે બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે. તે બિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે, જે સંપાતપણાનો સિદ્ધાંત રજૂ કરે છે. પરીક્ષણ વિદ્યુતભાર Q પરીક્ષણ વિદ્યુતભાર Q0 ની મદદથી વિદ્યુત ક્ષેત્ર E શોધી શકાય છે. સૂત્ર F બરાબર Q0E અને તે પરથી E બરાબર
F/Q0 ની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર E શોધી શકીએ છીએ. જ્યાં Q0 એ પરીક્ષણ વિદ્યુતભાર છે. ગતિમાન વિદ્યુતભારો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. તેને BR વડે દર્શાવીએ. ચુંબકીય ક્ષેત્ર પણ અવકાશમાં દરેક સ્થાન પર આધાર રાખે તે સમય સાથે બદલાઈ શકે છે. હવે આપણે જોઈએ કે એક કરતા વધારે ચુંબકીય ઉદ્ગમોને કારણે એક કરતા વધારે ચુંબકીય ઉદ્ગમોને કારણે કોઈ બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બધા ઉદ્ગમો વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરતા મળે જે ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાથી તે બિંદુ આગળ પરિણામી ચુંબકીય ક્ષેત્ર મળે છે. જે પણ સંપાતપણાનો સિદ્ધાંત રજૂ કરે છે. હવે આપણે જોઈએ 4.2.2 ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ. ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ઝ બળ. હવે ચુંબકીય ક્ષેત્ર જોઈએ એના પહેલા આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા q વિદ્યુતભાર પર લાગતું બળ જોઈએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા q વિદ્યુતભાર પર લાગતું બળ જોઈએ. તો વાહક લઈએ આપણે. કોઈ એક વાહક લઈએ છીએ જેનું આડછેદનું ક્ષેત્રફળ શું છે? a. યાદ છે. હવે આપણે કોઈ q વિદ્યુતભાર લઈએ છીએ જે કેટલા વેગથી ગતિ કરે છે? v વેગથી. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતા q વિદ્યુતભાર પર લાગતો આપણે બળ શોધવું છે. એના માટે આપણે વાહકના એ આડછેદમાંથી v વેગથી ગતિ કરતા વાહકના એ આડછેદમાંથી v વેગથી ગતિ કરતા q વિદ્યુતભારને કારણે રચાતો પ્રવાહ કેટલો થશે? તો પ્રકરણ 3 માં શીખી ગયા આપણે I બરાબર q n a v. કેટલો થશે રચાતો વિદ્યુત પ્રવાહ? પ્રકરણ 3 માં શીખી ગયા પ્રમાણે I બરાબર q n a v.
જો I એ વિદ્યુત પ્રવાહ છે, Q એ વિદ્યુત ભાર છે, N એ જો N બરાબર એકમ કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા અથવા એકમ કદમાં વિદ્યુત ભારોની સંખ્યા પણ કહી શકાય. E એટલે આડછેદનું ક્ષેત્રફળ અને V એ વિદ્યુત ભારનો વેગ છે. હવે વિદ્યુત પ્રવાહ ખંડ લઈએ. વિદ્યુત પ્રવાહ ખંડ, તો વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ લઈએ તો આઈડીએલ બરાબર કેટલું લખી શકાય? આઈડીએલ તો I એટલે QNAV ગુણ્યા DL એટલું મળશે. તો વિદ્યુત પ્રવાહ ખંડ કેટલો લઈએ? આઈડીએલ એક નાનો ખંડ લઈએ છે જેને આપણે વિદ્યુત પ્રવાહ ખંડ કહીએ. તો વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલ કેટલો લઈશું? આઈડીએલ બરાબર I ની કિંમત મૂકીએ તો QNAV અને ગુણ્યા DL એટલે QNAV DL છે. અહીંયા V અને DL એક જ દિશામાં હોવાથી V અને DL કેવા છે? V અને DL એક જ દિશામાં છે એટલે આ DL પરથી સદિશ આપણે V ઉપર મૂકીએ તો શું લખી શકાય? QNADL અને પછી V. એટલે જે DL ઉપર સદિશ હતો એ કાના ઉપર લાવી દીધો આપણે? V ઉપર, કારણ કે V અને DL એક જ દિશામાં છે. તો જે દિશામાં વેગ છે એ દિશામાં એક ખંડ છે DL એટલે QNADL V. તો આપણને આ શું મળ્યું? આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ. અને આ વિદ્યુત પ્રવાહ ખંડે સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકતો. આ વિદ્યુત પ્રવાહ ખંડ ને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મુક્તો લાગતું બળ. આ વિદ્યુત પ્રવાહ ખંડને સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મુક્તો લાગતું બળ, એ બળ કેટલું થશે? F બરાબર IDL ક્રોસ B થશે. કેટલું થશે? F બરાબર IDL ક્રોસ B જેટલું થશે. એટલે તેથી F બરાબર IDL ની કિંમત, તો IDL ની કિંમત કેટલી છે? QNADL V. તો આપણે લખીએ કે QNADL V અને ક્રોસ કેટલું છે? B છે. તો V ક્રોસ B ને આપણે કૌંસમાં લખી દઈએ તો F બરાબર QNADL V ક્રોસ B છે. અહીંયા આપણે જોઈએ કે NADL જ્યાં NADL એ DL ખંડમાં કેટલા ખંડમાં? DL ખંડમાં, કારણ કે ADL એ કદ થશે અને N એ વિદ્યુતભારી કણોની સંખ્યા એટલે DL ખંડમાં રહેલા વિદ્યુતભારોની સંખ્યા. તો DL ખંડમાં કેટલા વિદ્યુતભારો છે? NADL. તો આ NADL એ DL ખંડમાં રહેલા વિદ્યુતભારોની સંખ્યા છે. હવે Q વિદ્યુતભાર પર લાગતું બળ, Q વિદ્યુતભાર પર લાગતું બળ. અહીંયા આપણે આ જે બળ છે એ નાના ખંડ પૂરતું છે એટલે એને આપણે DF વડે પણ દર્શાવી શકીએ. એટલે આપણે અહીંયા DF લઈશું. તો Q વિદ્યુતભાર પર લાગતું બળ તો Fm બરાબર એટલે કે DL ખંડમાં રહેલા વિદ્યુતભારો પર લાગતું કુલ બળ ભાગ્યા એ વિદ્યુતભારોની સંખ્યા લઈએ NADL એટલે કે DL ખંડમાં રહેલા વિદ્યુતભારોની સંખ્યા. એ આ જે DF બળ છે એ NADL ખંડમાં રહેલા વિદ્યુતભારોની સંખ્યા પર લાગતું બળ ભાગ્યા એ વિદ્યુતભારોની સંખ્યા લઈએ તો એક જ Q વિદ્યુતભાર પર લાગતું બળ મળશે. એટલે Fm બરાબર DF upon NADL. હવે DF ની કિંમત મૂકીએ તો QNADL V ક્રોસ B ભાગ્યા
NaDl. આ NaDl કેન્સલ, એટલે આપણને q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ Fm કેટલું મળશે? qv ક્રોસ v મળે છે. એટલે q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ, અહીંયા આપણે બળ એટલે ચુંબકીય બળ છે. એટલે q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર qv ક્રોસ b છે. એટલે આપણે કહી શકીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં અભિવ્યક્તિ ગતિ કરતા q વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ Fm બરાબર qv ક્રોસ b છે. હવે Fm બરાબર qv ક્રોસ b એટલે qvb sin થીટા n કેરેટ પણ લખી શકાય. જો n કેરેટ એ ચુંબકીય બળની દિશામાં એકમ સદિશ થશે. ઓકે.